ચાલુ તને પગે લાગુ મેં 10-20 રૂપિયા આપજે ને જો 20 રૂપિયા છે તારી ભાઈ મને 20 રૂપિયા આપ થેન્ક યુ ગાર્જન 20 રૂપિયા મળ્યા પહેલી બોની આપણી તેરી માટી રાજુ કે તો મારી જ નાખે ને हे गाइस वेलकम टू माय चैनल आपका छोटा सा नन्हा सा वाला सा बच्चा सुई भाई तो આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાइस તો બધાને હેપી ન્યુ યર સાલ મુબારક આજે નવો દિવસ છે આપણી માટે તો બધાને મારા તરફથી મારા ફેમિલી તરફથી બધાને હેપી ન્યુ યર તો મસ્ત રેડી થઈ ગયા છે ઉઠી ગયા છે અને વાગ્યા છે હમણાં 11:30 નાહી ધોઈને રેડી ને આપણો આઉટફિટ કઈ આવો છે આજનો આપણે એકદમ સાદું સિમ્પલ પહેર્યું છે તૈયાર છે તો મમ્મી હેપી ન્યુ યર અહીંયા જોઈને હેપી ન્યુ યર બધાને હેપી ન્યુ યર મમ્મી કીધું પહેલી વાર ચલો પગે પડ્યા જય માતાજી ચલો હવે તો બધા બહાર જઈએ હવે જોઈએ કોણ કોણ આવ્યું છે કોણ નથી આવ્યું કેમ કે બધા મોડા ઉઠવાવાળા છે કેમ કે કાલે સૂતા 3 વાગી ગયેલા બધું બહાર ગયેલા અને ફટાકડા ફોડતા હતા ને બધું ચાલતું હતું એના કારણે તો મોડું થઈ ગયું ઉઠવામાં અને પછી તૈયાર થઈ ગયા ફટાફટ તો બહાર જઈએ અને બધાને મળીએ કોણ કોણ છે કોણે શું પહેર્યું છે એ જોઈએ મારા આગળના રૂમમાં જો કેવો જબ્બર સજાઈ નાખ્યો જો હા નવી નવી ચાદર ને ટેબલ ને જો અહીંયા ખુરશી હમે ખુરશી જબરું સજાઈ નાખ્યું ને દિવાળી લાગે ભાઈ જો માતાજીને હાર બધાને ચાંદલા હાર ગાડીને બી મેં રાતના ધોઈ નાખીને હાર ચડાવી દીધો ગાઈસ બધા મને હેપી ન્યર કહે છે તો આ કાલુ મને પગે લાગ્યો અરે સોરી કાલુને હું પગે લાગું કાલુ તને પગે લાગું મેં 10-20 રૂપિયા આપજે ને જો 20 રૂપિયા છે તારી પાસે મને 20 રૂપિયા આપ લે પગે લાગુ લાગુ 20 રૂપિયા આપે બોલ હવે ને લાવ ચલ લાગ્યો પગે લાવ નહીં પગે લાગ્યો લાવ થેન્ક યુ ગાર્જન 20 રૂપિયા મળ્યા પહેલી બોની આપણી મહિલા રાજુ 20 રૂપિયા હે ને કાલે થેન્ક યુ તારા જો કોઈ ભાઈ નહીં પગે લાગ્યો થેન્ક યુ બસ પક્યો આવી ગયો પક્યાને પગે લાગ્યા એટલે 100 રૂપિયા તો મળે જ મને એવું લાગે છે જો એટી કેટીમાં આવ્યો છે એટલે 100 રૂપિયા મળી જાય 20 રૂપિયાની પહેલી બોની થઈ જાય પાછી લઈ બી લીધી જો શાલા ચિંગોસ મને કેવો લાગુ ગાઈસ કોમેન્ટ કરજો પક્યાનું જો આઉટફિટ હા 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 તો ગાઈસ હવે છે ને નીકળ્યા છે આપણે ભગવાનના દર્શન કરવા માટે કેમ કે મંદિરે જવું સારું છે તો મંદિરે જઈ આવીએ ભગવાનના દર્શન કરી આવીએ હું રાજુ ને પ્રતિક રાજુના મમ્મી પપ્પા નીકળ્યા છે તો જઈએ છે ભગવાનના દર્શન કરવા રાજુનો આઉટફિટ તમારે બતાવવાનું બાકી છે કે બતાવ્યું મેં હજુ મેં આઉટફિટ બતાવ્યો તારે કે બાકી બતાવ્યું હજુ બ્લેક શર્ટ પહેરો ને બેગી પેન્ટ કેવા ઉપર કારણ કે બ્લેક મેં બ્લેક જ પહેરેલું હતું પણ આ ભાઈ એક પેન્ટ ટૂંકી પડી ગઈ એમાં ઓછો પડી ગયો ગાઈસ હું ભૂલી ગયો હતો ગાઈસ પાછું બતાવી દો છો તમને હા હા જબ્બર નીચે જો ફોર્મલ બૂટ લાગ્યા જ કરે રાજુ આજે તો ગાઈસ હવે આને ઇગ્નોર કરજો આપણે અને માથાને કેમ કે માથા પર તો હું પહેર્યા કરું પેલું ખરાબ થાય ને એના કારણે તો ગાઈસ તો આવી ગયા સાંઈબાબાના મંદિરે તો હવે જઈએ પગે પડવા સાંઈબાબાને આ લોકો કાલે નીકળવાના છે ના બ્લોગ તો ખબર નહીં ક્યારે આવું કેમ કે દિવાળીના બ્લોગ બાકી ઘણા બધા બ્લોગ બાકી છે એટલે આ બ્લોગ તો છેલ્લે આવશે સોરી ગાઈસ લેટ થાય થોડો આપણો બ્લોગ લેટ જ આવશે પણ અમે સાંઈબાબા મંદિર દર્શન કરવા આવ્યા છે જોઈ લો સાંઈબાબા મંદિર બા ભાઈ હવે હોનું માર્યા બ્લોગ ચાલે ને ત્યારે હોર્ન માર્યા કરે કે તો એ જ ને તેરી માખી એ જે ગાલી દે રહા જન લોકો કાલે સીડી માટે નીકળવાના છે એટલે 3 તારીખે રાત 3 તારીખે 12 વાગે એટલે 4 તારીખે થઈ જાય ને બરાબર ને એટલે 3 તારીખે 12 વાગે એટલે 4 તારીખ થઈ જાય એટલે નીકળવાના છે ચાલતા જવાના હા એટલે સાંઈબાબાના દર્શન કરી લઈએ એટલે શાંતિ પહોંચાઈ જાય તો ગાઈસ તો હવે સાંજ પડી ગઈ કહેતા તો 9 વર્ષ ચાલ્યું બી ગયું સારું જલ્દી ફટાફટ દિવાળી પતવા બી આવી ગઈ પતી જ ગયો હવે 9 વર્ષ પછી આજે ફટાકડા લેવા જવાના છે કયા ફટાકડા ફોડવા ને જોઈએ આવ્યા છે ને બોની થઈ ને એટલે પગે પડ્યા એટલે 500 રૂપિયા એમાં તો તું કેવું કરે છે હજુ આપણે ટાર્ગેટ કેટલાના છે રાજુ આપણે પગે પડીને કેટલા કમાવાના છે આપણે 1000 कैसे लोग रहते हैं यार यहाँ पर हाँ जो રાજુના ટાર્ગેટ 1000 રૂપિયાનો સમજી ગયા અમારે તો હવે ધરાઈ ગયા 500 મળી ગયા એટલે 1000 ને 500 ને 500 પણ હું 2000 થઈ ગયા 1000 ના આપણા બેના 500 1000 2000 હવે ફોટા પડે બા જો મોડલ તૈયાર છે હા હા मैं तो कब से हूँ रेडी तैयार ફોટા પાડી આવે ચાલો ન તો હવે સનસેટ થઈ જાય ને તો હવે નહીં ફોટા હા હજુ ફોટા પડાટ મોડલ ઉઠીને ઉઠાડ્યો અમે આવો સાહેબ ફોટા પડાવીએ આપણે ફોટા પડાવ્યા નથી એટલે ચાલો રેડી ચંપલ કેમ પહેર્યા આના પહેરો હવે અઘરો માણસ છે તું બી ખાલી બંધ કરી નહીં આવવાના બંધ કરીને ક્યાં જવાના બંધ કરવાના ફોટા પાડવાના
હા ચાલ ફટાફટ પાડીએ ગાઈસ. ચલો ગાઈસ તો ફોટોશૂટ થઈ ગયો છે. હવે નીકળે કંઈ ખાઈએ બાઈએ. હવે કંઈ ખાધું નથી, ભૂખ લાગી છે એના કારણે. ને એક રીલ્સ પણ ઉતાર નાખી છે, એ બધાને રિલેટેડ છે બધાને. ભૂખ લાગી જ છે ને, જોઈએ. બધું બંધ છે. પેલું આ કે ને પેલું ચાલુ છે, પેલું ખુલ્લું છે. આપણે સિક્રેટ જગ્યા ખુલ્લી છે. ચાલો સસ્તું સારું બાર આવે ખાવું જ છે. ખાવું જ છે. ચાલો જોઈએ. ચાલ ફટાફટ ચાલની કાઢની ચાલી નહીં ભાઈ પણ. એક રીલ્સ ઉતાર્યું ગાય, બધાને રિલેટેડ છે બધાને. ચાવી બી યાર મેં ગાડી પર રાખેલી હતી. ગાઈસ મહેમાન આવ્યા છે. અજનભાઈ ખાજો, અજનભાઈ ખાજો. તમે પ્લાન કેન્સલ કરી દો ઘરે જમવાનું. હા અમે અહીંયા ભાઈ બહાર નહોતા ખાવાના, હવે ઘરે જ ખાઈએ. નાસ્તો આટલો છે. ગજનભાઈ ખાજો. પટીક સાહેબ ના રાજનભાઈને જ કેવું, પટીક તો ખાઈ લે. ખાજો, ખાઈ લે મારે ભાઈ લગાવી રાખે. કે મારે ભાઈ લગાવી દો. અજનભાઈ સાહેબભાઈ દરવાજો ખોલજો ને. જે કીડું બહુ હેરાન કર્યા કરે છે અમને. આ ત્રીજી વાર આવ્યું. દૂર નાખ, એકદમ દૂર નાખ રાજુ. રાજુ કે હવે તો મારી જ નાખો એને. હવે કદન ને હવે પેલો કે હું મારી જ નાખો એને. મરી ગયું. મારી લાઈફ મને એને 3 વાર આવે કર્યા કરે. રાજુ ગરમ થઈ ગયો ગાઈસ કે બધે કામ. તો અહીંયા કામ ચાલુ હતું અહીંયા. કેટલું ઇમ્પોર્ટન્ટ કામ ચાલતું ને હવે કે પછી 3 વાર અંદર આવ્યું. મને બહુ બીક લાગે જીવરાજ, એટલે રાજનને કીધું રાજુ 3 વાર આવ્યું. ગાઈસ ફરીથી પાછા ફરવા નીકળ્યા છે જમી બમીને. અમને ચાલે નહીં ને ગાઈસ. 10 દિવસ અમારે બેસતા વાળું શું નહીં પતે, અને અમારું પેટ્રોલ બી બધા પતે. નીચે ભલે કાંટો આટલો ને આટલો જ દેખાય તમને, પણ પેટ્રોલ બી નહીં પતે. અમે પક્કે સાહેબ પૂરેવે જ કરે, મળ્યા જ કરીએ. એવું નથી, ભગવાનની દયા છે આપણે. હા ભગવાનની દયા છે. ભગવાનની દયાથી કોઈ પેટ્રોલ પતતું જ નથી ને ફરિયાદ કરીએ, ફરિયાદ કરે. અરે ગાઈસ ધક્કા મારવા પડે એટલે ના, આમાં ધક્કા મારો નહીં આવ્યો. આમાં નહીં. અરે બાબા મારી એક્ટિવામાં તો ગાઈસ એટલા ધક્કા મારવા પડે ને કે વાત જવા દો. ધક્કા જ્યારે ત્યારે મારાથી પેટ્રોલ પતી જાય, ધક્કા જ મારવા પડે. ત્યારે રાજુ ધક્કા મારવા આવે તો મને ઘરેથી ગાળ પડે પછી. એટલે બહુ અઘરું કામ છે એક્ટિવાનું. આમાં હું જલ્દી ચાલી રહ્યો એટલે ચાલે જ. તમને થોડુંક હવે આટો મારવા નીકળ્યા છે. હજુ બેસતું વર્ષ પૈતું નથી, કોઈનું નહીં પૈતું, અમારું તો પૈતું બી નથી. હવે જોઈએ હવે ક્યાં જાય છે ગાડી, ખબર નહીં. ક્યાં જાય છે રાજુ ગાડી? સીધી જાય છે જોઈએ આગળ. સીધી તો આગળ તો ક્યાં જાય? પુલ આવી ગયો, રસ્તો પતે નહીં ના લાગીને જતો. એક ડૂલ લે.